નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી આદર્શ હાઈસ્કૂલ વિરાટનગર ધોરણ 10 વિષય ગુજરાતી એમાં આજે આપણે 14મો પાઠ જન્મોત્સવ જોઈશું. તો જન્મોત્સવ પાઠના લેખક છે સુરેશ જોશી. તેમનો જન્મ 30/5/1921 થયો હતો અને અવસાન 3/9/1986 થયો હતો. તો આ પાઠનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. તો પ્રથમ આપણે સુરેશ જોશીનો ટૂંકમાં પરિચય મેળવીશું. સુરેશ હરિપ્રસાદ જોશીનો જન્મ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામમાં થયો હતો. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભાષા ભવનના અધ્યક્ષ તરીકે સેવાનિવૃત્ત થઈ જીવનના અંત સુધી વડોદરામાં જ વસ્યા. મરણોત્તર અને છીનપત્ર તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. ગૃહપ્રવેશ તેમનો નોંધપાત્ર વાર્તા સંગ્રહ છે. જનાંતિકે ઇત્મ સર્વમ ઇતિ મે મતિ જેવા સંવેદનાસભર નિબંધ સંગ્રહ છે. કિંચિત કિતયામિ મનસા અષ્ટમોધ્યાય જેવા વિવેચન ગ્રંથો આપ્યા છે. તેમણે રંજીતરામ સુવર્ણચંદ્રક તથા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયા છે. ગૃહપ્રવેશ વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવેલી આ વાર્તામાં સમયના એક જ બિંદુ પર બે પરિસ્થિતિનું સમાંતર આલેખન થયું છે, જેમાં અસીતના ટેકનોલોજીના જ્ઞાનના કારણે થયો કૃષ્ણ જન્મ, એની સાથે ભળેલું લોકોનું કુતૂહલ અને આનંદનો પ્રસંગ, જ્યારે કિશનનો જન્મ કાનજી માટે આનંદનો અવસર નથી. અહીં કૃષ્ણના જન્મની પરિસ્થિતિ હળવી શૈલીમાં રજૂ થઈ છે, તો કિશનના જન્મની પરિસ્થિતિ અત્યંત કરુણતાથી રજૂ થઈ છે. વાર્તાના અંતે કાનજી પોતાના દીકરાના પગ તોડાવીને જીવનભર ભીખ દ્વારા રૂપિયા કમાવાનો રસ્તો કરી દે છે. માણેકની લાચારી અને દુઃખ વધારે પીડાદાયક છે. એક માને એના બાળકનું મુખ પણ બતાવ્યા વગર જીવનભર અપંગ બનાવી દેવા માટે મોકલી આપવામાં આવે છે. આમ જન્મની બે પરિસ્થિતિને એક સાથે બતાવીને વાસ્તવિકતાને અત્યંત કરુણ રીતે આલેખી છે. તો વિદ્યાર્થી મિત્રો, જન્મોત્સવ ટૂંકી વાર્તામાં લેખકે જન્મ સમયની બે પરિસ્થિતિનું સમાંતરે આલેખન કર્યું છે. એક પરિસ્થિતિમાં કૃષ્ણના જન્મોત્સવનો આનંદ છે, તો બીજી પરિસ્થિતિમાં ગરીબ બાળકના જન્મની કરુણ વેદના છે. અમેરિકાથી ઇલેક્ટ્રિક એન્જિનિયરનું ભણીને આવેલ વૃંદાવન દાસના મોટા દીકરા અસિતે પોતાના ટેકનોલોજીકલ જ્ઞાનના આધારે કૃષ્ણના જન્મોત્સવનું અનોખું આલેખન કર્યું છે. લોકો માટે તે કુતૂહલ અને આનંદનો અવસર છે, જ્યારે બીજી તરફ એ જ ગામના ઝૂંપડામાં પ્રસૂતિની વેદનાથી સ્ત્રી માણેક માટે બાળકનો જન્મ આનંદનો નહીં પણ કરુણાનો અવસર છે. જીવનભર ભીખ પર નભતો આ ગરીબ પરિવાર તેના નવજાત શિશુના પગ તોડાવી નાખીને તેને જન્મથી જ અપંગ બનાવી દેવા મજબૂત બને છે. ગરીબોની આ વાસ્તવિકતા છે. લેખકે આનંદ અને કરુણા દર્શાવતી આ બે પરિસ્થિતિના આલેખનમાં સવિશેષ નવજાત શિશુનું દર્દનાક ચીસ અત્યંત હૃદયવેધક છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠની વિગતે સમજૂતી મેળવીશું. ઘડિયાળમાં 11:30 થયા હતા. હવે અડધા કલાકની જ વાર હતી. લાલ કિનખાબના પડદાની પાછળ કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. કિનખાબ એટલે શું થાય? જડીબુટ્ટીના વણાકનું એક જાતનું કાપડ. વૃંદાવન દાસનો મોટો દીકરો અસિત અમેરિકા જઈને ઇલેક્ટ્રિક એન્જિનિયરનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો. એણે બધાને આશ્ચર્ય એટલે કે અચરજમાં ગરકાવ કરી નાખે એવી તરકીબ રચી હતી. કારાગૃહમાં કૃષ્ણનો જન્મ. કારાગૃહ એટલે શું થાય? કારાવાસ. વર્ષા વસુદેવનું કૃષ્ણને લઈને જમુના ઓળંગીને ગોકુળ જવું, આ બધું વીજળીના કરામતથી તાદર્શ બનતું એ બતાવવાનો હતો. આથી બધા આતુર હતા. લાલ કિનખાબનો પડદો ક્યારે ખુલે તેની રાહ જોઈ રહ્યા હતા. સ્ટેશનની ઘડિયાળમાં 11:30નો ટકોરો હમણાં જ પડ્યો હતો. જનતા એક્સપ્રેસમાં ઉતરેલા પેસેન્જરોને લઈને બસ
શહેર ભણે ઉપડી ચૂકી હતી. બસ સ્ટેશન સુમસામ હતું. પાસેની ખુલ્લી જગ્યામાં ફાટી તૂટી ગુમ પાડને કેરોસીનના કાટ ખાયેલા પતરાનું છાપરું કરીને 3-4 કુટુંબ આશ્રય લઈ રહ્યા હતા. આશ્રય એટલે શું થાય? આશરો. એમાંના એક ઝૂંપડામાં ફગફગ્યો દીવો ટમટમતો હતો. કોઈ સ્ત્રીના કણસવાનો અવાજ અને નિસ્તબ્ધતા સંભળાતો હતો, પણ એ ઝૂંપડાની વસ્તીએ એના પર ધ્યાન આપ્યું હોય એમ લાગતું ન હતું. ત્યાં અડધા ઊંઘમાં અને અડધા જાગતા એવી અવસ્થામાં કોઈ બોલતું સંભળાયું. એલા કાનજી, માણકી કણસે છે, જરા જઈને જોતો ખરો. બીજાએ પણ એવા જ અવાજે જવાબ આપ્યો. એમાં હું જોવા જાઉં તું વખત થયો લાગે છે, કે સમય થઈ ગયો લાગે છે. અંધારે ખૂણેથી ડોસી ખોખરા કર્કશ અવાજે બબડી. માણકીએ જબરીને એના પેટમાંનું છોકરીએ જબરું માળું. ટક્કણ ખા દીધો તોય કાંઈ ન વળ્યું. હવે કાંઈ આવનારને પાછું ઠેલાય કર કાંઈ બાપલા છૂટકો છે. ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો. માણેક કરાચતી હતી, એટલે કે ચીસો પાડતી હતી. આકાશને કદીએ વીજળી વીંધી જતી હતી. ભારે કડાકો થતો હતો ને ભારે વરસાદ માથે ઝઝૂમી રહ્યો હતો. ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો. ઉપરના ઓરડામાં વિશાખા અને ધનંજય ટોળા વચ્ચેથી સરી જઈને વાર્તાલાપ કરી રહ્યા હતા. તેમને એમ લાગ્યું કે હવે તો નીચે જવું જ પડશે. વૃંદાવન દાસ અને એમની મંડળી બેઠકમાં ભાગવતનું શ્રવણ કરતી હતી. તે પણ હવે વખત થવા આવ્યો જાણી ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારીમાં હતી. મધુસૂદન અને એની મિત્ર મંડળી બ્રિજના 2 રબર પૂરા કરીને અસિતની કરામત જોવા યથાસ્થાને ગોઠવાઈ જઈને ટોળ ટપ્પા હાંકી રહી હતી. અસિત સાવ નિશ્ચિત બનીને એક બાજુએ રીટા જોડે વાત કરતા હસીને બેવળ વળી જતો હતો. ત્યાં સીણીયું પહેરીને મુખિયાજી આવ્યા. સીણીયું એટલે શું થાય? શણનું કપડું. નિજ મંદિરમાં જઈને છેલ્લી તૈયારીઓ એ પરોવાઈ ગયા. કૃષ્ણ જન્મનું મુહૂર્ત નિકટ આવતું ગયું. ભીત પરના ઇલેક્ટ્રિક ઘડિયાળની નો મોટો તથા નાનો કાંટો એકબીજાની નજીક આવવા લાગ્યા. સ્ટેશનના ઘડિયાળના કાંટા પર એકબીજાની નજીક આવતા જતા હતા. માથા પર ઝઝૂમી રહેલા વાદળ તૂટી પડ્યા હતા. વરસાદની જડી વિંજાવા લાગી હતી. બસ સ્ટેશન પાસેના છાપરા ઉડું થઈ રહ્યા હતા. સુસવાટા પવનના અવાજમાં હમણાં સ્ટેશને ગજાવી મૂકીને આવેલા ગુજરાત મેલના અવાજમાં માણેકના કરાજવાનો અવાજ સ્પષ્ટ સંભળાતો ન હતો. પેસેન્જરોને કારણે બસ સ્ટેન્ડ વળી થોડી વારને માટે જાગતું થયું. પળવારમાં એ લીલા સમેટાઈ ગઈ. ધીમે ધીમે નિસ્તબ્ધતા છવાઈ ગઈ. નિસ્તબ્ધતા એટલે શું થાય? સ્થિર. વરસાદ એક ધારો પડવા માંડ્યો. એકાએક ફગફગ્યો દીવો બુઝાઈ ગયો. તે નિસ્તબ્ધતાને વિધીને નવા જન્મેલા બાળકનું રુદન ગાજી ઉઠ્યું. ઘડિયાળના 2 કાંટા ભેગા થયા. સાથે જ કિનખાબનો લાલ પડદો સરકટોકને સરી ગયો. આકાશમાંથી તેજનો પુંજ એટલે શું થાય? પ્રકાશનો પુષ્કળ જળહળાટ આવતરતો હોય એમ ઝબકારો થયો. દેવકીના ખોળામાં બાળકને રૂપે એ તેજપુંજ ઝૂલવા લાગ્યો. કારાગૃહના અંદરમાં એ તેજપુંજ અજવાળું પાથરતો હતો. ઘડીક બહારનો ઝબકારો અંદર ડોક્યું કરી જતો હતો. એકાએક કાંસા ઝાલર મંજીરાને શંખનો
તુમુર ધ્વનિ, તુમુર એટલે શું થાય? યુદ્ધ. તુમ બહાર બેઠેલો રામદીન શરણાઈ વાળાએ પ્રભાતનો તું થયું પણ બિભાસનો સૂર છેડ્યા. બિભાસ એટલે શું થાય? સવારમાં ગવાતા રાગનું નામ. પ્રેક્ષકો ઊભા થયા. કૃષ્ણના રંજન એટલે કે આનંદ કાર્યક્રમનું એક પર્વ પૂરું થયું. પર્વ એટલે શું થાય? ઉત્સવ. ઝૂંપડાની દુનિયા સળવળી ઉઠી હતી એટલે કે હલચલ થવી એમ. જન્મ થઈ ચૂક્યો હતો. જુદા જુદા અવાજો સંભળાતા હતા. દેવજી હું કહું છું એમ કરે એમાં કાનજીનું કામ નહીં. પણ ઈ વેલજી ડોસાની આ ઘડીએ કોણ બહાર કાઢે? લો તારે અમને કહો છો તી તમે જાવ ને મારા ભાઈ. બીજો જરાક ધીમો અવાજ સંભળાયો. એલા એ ગમાર, ગમાર એટલે શું થાય? મૂર્ખ, જરા ધીમો બોલતો જા, માણકી સાંભળશે નહીં તો બચાડી દુઃખી થશે. જેને ઉદ્દેશીને આ કહેવામાં આવ્યું તે કટાક્ષમાં બોલ્યો, દખી તો થઈ છે ને, નહીં તો મેઘલી રાતે ભીંજાતી આપણા ભેગી હોત, કાંઈ હોનાના હિંડોળે ઝૂલતી ના હોત. મેઘલે શું થાય? વાદળની ધરા આકાશમાંથી છવાઈ ગઈ હોય એવી. એના અવાજમાં કંઈ બોલ્યું, અરે ભૈલા જાજી લપ મેલો ને, હાલો મારી હારે. પરતાપ ગજનામાં જતાં પેલું નાડું નથી ભાળ્યું? લે ત્યાં ઓલ્યા છાપરા દીઠા કની ત્યાં જવાનું છે. એના જવાબમાં કોઈ બોલ્યું, ના ભૈલા ઈ આપણું કામ નહીં. આ પાણી પડે છે, શું કહે છે? આ પાણી પડે છે એ તો જુઓ. ઘૂંટણમાં પાણી ના હોય તો મને કહેજો. બીજા વધારે આંકડો એટલે કે ઉતાવળો થઈને બોલ્યો, લે મેલ ને ઈને પડતો હાલ કાંજી લઈ લે છોરાને લે, હું મોર એટલે કે આગળ થાઉં છું. બાળકના રુદનનો અવાજ બહાર આવ્યો. કાદવ ખૂંદતા 4 પગલાંનો ડબ ડબ અવાજ એ રુદનમાં ભળી ગયો. વરસાદ વરસતો રહ્યો, પવન વીંજાતો રહ્યો. ઘડિયાળના કાંટા છૂટા પડ્યા. છૂટા પડીને આગળ વધવા લાગ્યા. ઘડિયાળ તરફ હવે કોઈની નજર નહોતી. અસિતની માયાવી સૃષ્ટિને બધા સ્તબ્ધ બનીને જોઈ રહ્યા હતા. સામે મુખિયાજીને રચેલા અન્નકૂટ હતો એટલે કે વિવિધ વાનગી. એમાં પણ રંગોની યોજના ભારે ચાતુર્યપૂર્વક કરી હતી. હવે વસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ જવાની તૈયારીમાં હતા. દેવકી કેમે કરી માનતી નહોતી. હાથ હલાવીને કરગરતી હતી. પાશ્વાદ ભૂમા એટલે કે પડદા પાછળથી શરણાઈનો કરુણ સૂર ઘૂમી રહ્યો હતો. અસિતની તરકીબથી હવે ગાંઠ વર્ષોનું દ્રશ્ય આબેહૂબ રજૂ થયું હતું. આખરે વસુદેવ કૃષ્ણને હાથમાં લીધો. છાપમાં જાવડીને મૂક્યા. અંગૂઠો ધાવતા વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ભુવન મોહન હાસ્ય હતું. વસુદેવ આગળ ચાલ્યા. કાનજીને દેવજી આગળ ચાલ્યા. ઘૂંટણમાં પાણીને ડહોળતા આગળ ચાલ્યા. બાળકના રુદનનો ભાર ઉચકીને આગળ ચાલ્યા. માણેકના કરુણ ચિત્કારે એટલે કે ચીસે એમને પીછો પકડ્યો તોય આગળ ચાલ્યા. ઘૂંટણ સમા પાણીમાં ખૂદતા કાનજીને દેવજી આગળ ચાલ્યા. માણેકની ચીસ એમની પાછળ દોડતી દોડતી આગળ ચાલી. ઘડિયાળના કાંટા એકબીજાથી છૂટા પડીને આગળ ચાલ્યા. વસુદેવ વરસતા વરસાદમાં જમનાજીને કાંઠે આવ્યા. નદી તો બંને કાંઠે છલકાય એટલે કે ઉભરાવું. અસિતે ભારે કરામત કરી હતી. દીવા બધા બૂંજાઈ ગયા હતા. તેજ મૂંજ જેવા કૃષ્ણ ભગવાનને વચ્ચે વચ્ચે ઝબકી જતી વીજળી સિવાય બીજું કશું હવે દેખાતું ન હતું. ઘડીભર તો આ કરામત છે તે બધા ભૂલી ગયા. જયવંતી શેઠાણી તો હાથ જોડીને ભક્તિભાવથી ઊભા જ રહી ગયા. વસુદેવ જમનાના પાણીમાં પ્રવેશ કર્યો ન કર્યો ત્યાં એકદમ પાણીને ડહોળતો
તો સરળ કરતોકને અવાજ આવ્યો. બધા જ ઘડી પર ચમકી ગયા. કૃષ્ણ ભગવાનને માથે નાગે છાયા કરી ભક્તોએ હાથ જોડ્યા. બીજા કુતૂહલથી વિસ્ફારિત નેત્રે જોઈ રહ્યા ને વસુદેવે આગળ વધતા રહ્યા. વિલજી ડોહા છો કે કુણ સે? ઘોઘરા અવાજે દમિયન ડોસાએ ઉધરસનો ઠંકો ખાતા જવાબ વળે, ઈ તો હું ને કાનજી જટ આવો ભા, આ છોરો લાવ્યા છીએ, જરા એના ટાંટિયા વાળી લો ને. ડોસો બોલે, હાવ બેઠો રીએ એમ કરો છે કે પછી લાકડીને ટેકે હાલીને ભીખ માગે એમ કરો છે? ડોસો શું કહે છે કે સાવ એને શું કહે છે, બેઠો રહીએ એમ, પથારી વસ બેઠો રહે એમ કરો છે કે લાકડીના ટેકેથી ચાલે એમ કરો છે? કાનજી બોલે, હાવ પાંગળો ના કરતા દાદા, અક્કરમીએ મધરાતે આઈ જન્મ લીધો, નકર એનો અવાજ ગળગળો થઈ ગયો. દેવજીએ કહ્યું, હાલ હવે ગાંડા કાઢસમાં છોરો આવ્યો છે તો રોટલાની જોગવાઈ કરવી કે નહીં? તું તો એનો જોગવાઈ એટલે શું થાય? સગવડ. તું તો એને ભણાવી ગણાવીને લાટ સાહેબ બનાવવાનો હતો નહીં? દેવા છોરો તો છે હાવ કિશન ભગવાન જેવો, એટલે કે કૃષ્ણ ભગવાન જેવો છે. આખરે છોરો તો માણકીનો નહીં. એમ કહેતાકને વર્ષોના અનુભવી હાથોને પળવારમાં બાળકના ઘૂંટણને મળીને ટાંચકા ફોડી નાખ્યા. બાળકને ચીસ હવાને વિંધી ગઈ. દેવજી બોલ્યો, કાલ હવારે રૂપિયો દઈ જાઓ. લે હાલ લ્યા કાનજી, હવે તારો છોરો ભૂખે નહીં મરે. પાણીમાં પડતા પગલાંનો ડબ અવાજ સંભળાયો. એ પગલાંને બાળકના રુદનનો ભાર જાણે ઘૂંભરીઓ ખાઈને વગતો હતો, ભીસતો હતો ને એ પગલાં ડબ અવાજ કરતા આગળ વધી રહ્યા હતા. ભગવાન ગોકુળ પહોંચ્યા. ગોકુળમાં ઉત્સવ મચ્યો. જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યો. નજર ન લાગે માટે ગાલે મેસનું ટપકું કર્યું. ગોકુળ આખું ટોળે વળ્યું. ગોપબાળના આનંદ રવથી વનરાજી ગાંજી ઉઠી. પંચાજીરી વહેંચાઈ. શરણાઈએ લલિત રાગ છેડ્યો. અસિત ખેલ પૂરો કરીને બહાર આવ્યો. બધાને વીંટળાઈ વળીને શાબાશી આપવા લાગ્યા. બ્રિજની મંડળી ફરી જામી. વિશાખા અને ધનંજય ફરીથી અધૂરી પ્રણય ગોષ્ઠીને પૂરી કરવા ઉપલા માળે બધાની નજર સરકાવી ચડી ગયા. વૃંદાવનદાસની મંડળીનું ભાગવત પારાયણ આગળ ચાલ્યું. જયાવતી શેઠાણીએ હાલરડું ઉપડાવ્યું. જાગો નંદકે લાલ ભોર ભઈ. માણેકની જીસે પાછા ફરેલા કાનજી અને દેવજીને વધાવ્યા અને મને ઈનું એક વાર મોઢું તો દેખવા દેવું તું. લાવો મારે ખોળે, લાવો મારા કુંવરને. દેવજીએ કહ્યું, ગાંડી થામા માણકી, તારા નંદકુંવરને કોઈ ચોરી નથી ગયું. લે આ તારો છોરો. કાનજીની સામે ચિત્ર ખડું થયું. ધકતી બપોરે માણેકની સાથે એ પતરાની નાનકડી ગાડીમાં પાંગળા કિશને શહેરના રસ્તા વચ્ચે જઈને ખેંચી રહ્યો છે. પોતે આંધળો છે, દીકરો પાંગળો છે. દુનિયા દેખતી છે, ભગવાન દાળાયો છે. મોંમાં ધાન છે, દુનિયા પર વૈકુંઠ છે. ભગવાન ગોકુળથી પધારીને મથુરાના રાજા થયા છે. બધા સુખી છે. માના ખોડામાં બેસીને માતાના અશ્રુ ધારામાં નહાતો કિશન જાણે કે પિતાની આંખ સમક્ષ તરવરી ઉઠતા ભાવિના દર્શને જોતો હોય એમ એકાએક હસી પડ્યો. પણ મેઘલી રાતના એ અંધારામાં માણેકને એ હાસ્ય દેખાયું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પાઠ પૂર્ણ થાય છે. આ પાઠ ગૃહ પ્રવેશમાંથી લેવામાં આવ્યો છે. અહીંયા બે પરિસ્થિતિનું આલેખન થયું છે. આપણે જોયું કે એક બાજુ દુઃખની પરિસ્થિતિ છે, એક બાજુમાં આનંદની પરિસ્થિતિ છે. એ આપણે પાઠમાં જોયું. તો આ પાઠમાં નો સ્વાધ્યાય લખવું અને યાદ કરવું.